તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। એમએસ યુનિવર્સિટીની બહાર મારામારીની ઘટના બની હતી। સમાચાર વડોદરાથી સામે આવ્યા છે તો ફેકલ્ટી ઓફ કોમર્સના બિલ્ડિંગ પાસેની ઘટના, જેમાં વિદ્યાર્થી અને બહારના તત્વો દ્વારા મારામારી કરવામાં આવી। તો બોલાચાલી અને અપશબ્દો બોલતા મારામારી થઈ હતી। તો વિદ્યાર્થી અને બહારના તત્વો દ્વારા છૂટા હાથની મારામારી કરવામાં આવી છે। તો એમએસ યુનિવર્સિટીના બહારની ઘટના સામે આવી છે। તો એમએસ યુનિવર્સિટી બહાર મારામારીની ઘટના બની, જેમાં ફેકલ્ટી ઓફ કોમર્સના બિલ્ડિંગ પાસે મારામારીની ઘટના બની હતી। આ સાથે વિદ્યાર્થી અને બહારના તત્વો દ્વારા મારામારી કરવામાં આવી, જેમાં સામાન્ય બોલાચાલીમાં આ ઘટના બનવા પામી હતી। બોલાચાલી અને શબ્દ બોલતા મારામારી થઈ, જેમાં વિદ્યાર્થી અને બહારના તત્વો દ્વારા મારામારી કરવામાં આવી હતી। તો વડોદરામાં એમએસ યુનિવર્સિટી બહાર મારામારીની ઘટના બનવા પામી છે। ફેકલ્ટી ઓફ કોમર્સના બિલ્ડિંગ પાસે જ ઘટના બની હતી। ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। બોલાચાલી અને શબ્દ બોલતા જ મારામારી થઈ હતી। ભાવનગરના શેત્રુંજી ડેમ છે તે 90% ભરાયો છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો શેત્રુંજી ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ। વરસાદથી ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે। ડેમની જળ સપાટી 32.7 ઇંચ પર પહોંચી છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભાવનગરમાં શેત્રુંજી ડેમ 90% ભરાયો છે। શેત્રુંજી ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું। વરસાદથી ડેમમાં પાણીની આવક પણ નોંધાઈ છે। ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે। નીચાણવાળા જે ગામ છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે। 17 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભાવનગરના કોઝવે પર ડેમના પાણી ફરી વળ્યા છે। તો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેના માટે વાહન ચાલકો પણ પરેશાન થયા છે। ચોગઠના ઢાળ પાસે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદના કારણે કાળુભા ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમના દરવાજા ખોલતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। કોઝવે પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા। તંત્ર પોલીસ જવાનોનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જે પાણી વલભીપુર અને ભાલ પંથકમાં આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે। લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો ભાવનગર કોઝવે પર ડેમના પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે। અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। તો ચોગઠના ઢાળ પાસે કોઝવે પાણીમાં ગરકાવ થતા જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। તો તંત્ર અને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીજી તરફ વાહન ચાલકો પણ પરેશાન થયા છે। તો ભારે વરસાદના કારણે કાળુભા ડેમ સતત ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં વધુ વરસાદ વરસ્યો અને ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે અને ડેમના પાણી કોઝવે પર ફરી વળતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। લોકોને અવરજવર માટે મુશ્કેલી વેઠવી પડી છે, જેના સીધા દ્રશ્યો જોવા મળ્યા છે। તો વાહન ચાલકો પણ અટવાયા છે। વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે।
મહેસાણાના કડીમાં યુજી વિસલના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં કડી તાલુકાના ઢોરિયા ગામે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હિતેન્દ્ર પરમાર પર હુમલો કરવામાં આવ્યો, જેમાં યુજી વિસલના કર્મચારી વીજ લાઇનનું કામ કરવા ગયો હતો ને તે સમયે ભીખા નાડિયા નામના ઈસમે મીટર લગાવવા મુદ્દે ધારિયા અને રોડ વડે હુમલો કર્યો અને આ સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશનમાં ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવરાત્રીને લઈને ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રીમાં હવે મોડી રાત સુધી ગરબા રમી શકાશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં નવરાત્રીમાં મોડે સુધી લોકો ધંધા રોજગાર કરી શકશે અને ત્યારે મોડી રાત સુધી ગરબા ચાલુ રહેતા ખેલૈયાઓ ગરબાની મજા માણી શકશે. સાથે ગરબા આયોજકોને સુરક્ષા પર ધ્યાન રાખવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવરાત્રીમાં ગરબાની મોડી